સુરેન્દ્રનગરના ઘુડખર અભયારણ્યમાં વધતી વસતી ઘુડખર ખેડૂતો માટે આફત બન્યા છે। લખતર તાલુકાના ગામોમાં ઘુડખરનો ત્રાસ વધ્યો છે। તારીખ 25 માર્ચે ધણાદા ગામે ખેડૂતો મહાસંમેલન યોજાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ અભયારણ્યમાં ઘુડખરની વસ્તીમાં સતત વધારો થતા ઘુડખર હવે અભયારણ્યના વિસ્તાર છોડી નજીકના ગામોની સીમમાં વસવાટ કરવા પહોંચી ગયા છે, જેથી આ ઘુડખર ખેડૂતો માટે આફતરૂપી બન્યા છે। આવી જ રીતે લખતર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતો ઘુડખરના ત્રાસથી પીડાઈ રહ્યા છે। જોકે આ મામલે ખેડૂતોની અનેકવાર રજૂઆત બાદ પણ તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલનનું રણસિંગું ફેંક્યું છે। અગાઉ વન વિભાગે ધણાદ અને આસપાસના ગામોના ઘુડખરની ગણતરીને સર્વે હાથ ધર્યો હતો, જે સર્વેમાં અંદાજે 150 થી 175 ઘુડખર આ વિસ્તારમાં ભટકતા હોવાનું સામે આવ્યું હતું અને હાલની સ્થિતિએ ત્યાં 150 થી 175 વધીને કુલ 250 થી વધુ ઘુડખર અહીં ભટકતા હોવાનું સામે આવ્યું છે, જેને કારણે ઘુડખરનો ત્રાસ વધ્યો છે। અને આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા ઘુડખરના સ્થળાંતરથી કાર્યવાહીના નામે માત્ર આશ્વાસન આપવામાં આવતા ખેડૂતો ભારે રોષ ફેલાયો છે અને હવે આંદોલન તરફ આગળ વધી રહ્યા છે। રિયલમાં ખચ્ચરનો એટલો બધો ત્રાસ છે કે એની વાત જ જવા દો। અને અત્યારે નહીં પણ ઘણા વર્ષોથી આની પાછળ સરકાર ઘણો બધો ખર્ચો પણ કરે છે, પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું। ફાઇલું બધી મારિયામાં વહી જાય છે કે કાલ કરશું, પરમ દિવસે કરશું, મહિને કરશું, પણ ટાઈમ આપે એ ટાઈમે કોઈ દિવસ આ સરકારી તંત્રના બાબુઓ ઊભા નથી રહેતા, પગાર ખાવા સિવાય કંઈ નથી કરતા, આરામ। ઘણા ડુમાણા, પેડલા, મોઢવાણા, વણા 5 થી 7 ગામમાં ગંજેરા અને અમારા ઘણાદમાં તો 400 થી 500 ખચ્ચરનું અત્યારે મારણ છે। અને જો હવે આ ખચ્ચરનો નિકાલ કરવામાં નહીં આવે તો જે જુનાગઢ સાઈડ ગાયોનું મારણ કરે અને તેમ એનું ભરપાઈ કરે છે, એનું નુકસાનીનું, એવી રીતના અમને ખેડૂતોને હવે અત્યારથી નહીં કરે તો અમને ભરપાઈ આ રીતના કરવાનું વન વિભાગ ઓલું કરે, નહીં કરે તો અમે આગળની રણનીતિ અમારે 25 તારીખે ખેડૂત મહાસંમેલન થાય, અમારા આગેવાનો બધા ભેગા થઈ અને જે કરવાનું થશે। મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ધણાદા, પેઢડા, અંકેવાડિયા, વણા, પ્રતાપપુરા સહિતના 7 થી વધુ ગામોમાં હાલ ઘુડખરના ટોળા વસવાટ કરી રહ્યા છે। છેલ્લા 2-3 વર્ષથી ઘુડખર ખેડૂતોને ઊભા પાકોના કચ્ચર ધાણ બોલાવી રહ્યા છે। જે મામલે ખેડૂતોએ વન વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરને અનેકવાર લેખિત રજૂઆત કરી હતી, જેના જવાબમાં વન વિભાગે ઘુડખર સ્થળાંતરનું કરવાની લેખિત ખાતરી પણ આપી હતી, પરંતુ આ હાલ ખાતરી પોકળ સાબિત થતા ખેડૂતો લડી લેવાના મૂડમાં આવ્યા છે। ખેડૂતોની માંગ છે કે હાલ ઉનાળાની સિઝનને કારણે ખેડૂતોના ખેતરો ખાલી પડ્યા છે, ત્યારે હાલના સમયમાં તંત્ર દ્વારા ઘુડખરનું સ્થળાંતર કરવામાં આવે તો ખેડૂતો આગામી સમયમાં સમયસર ખેતી કરી શકે છે। જોકે વારંવાર રજૂઆત થયા બાદ પણ તેમની માંગ ન સંતોષતા હાલ તેઓને આગામી 25 માર્ચના રોજ ધણાદ ગામે ખેડૂતો મહાસંમેલનનું આયોજન કર્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।